નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ બધાનું હરતા ફરતા ચેનલમાં અને આજના નવા વિડીયોમાં। મિત્રો, આ છે રાજકોટ અમદાવાદ હાઈવે અને હું અત્યારે જઈ રહ્યો છું ચોટીલા માં ચામુંડા માતાજીના દર્શન કરવા માટે। મિત્રો, વહેલી સવારનો સમય છે એટલે રસ્તા ઉપર ટ્રાફિક એકદમ ઓછો છે અને વાતાવરણ ઠંડુ છે। રસ્તાના નજારાનો આનંદ લેતા લેતા હું ધીમે ધીમે ચોટીલા તરફ આગળ વધી રહ્યો છું। સામે જુઓ, ચોટીલાનો ડુંગર દેખાઈ રહ્યો છે। હવે હું પહોંચી ગયો છું ચોટીલા। ધીમે ધીમે હવે હું પગથિયા તરફ આગળ વધી રહ્યો છું। ધીમે ધીમે આપણે પગથિયા ચડવાનું શરૂ કરીશું। અહીંયા ચોટીલામાં 650 જેવા અંદાજે પગથિયા છે અને એટલા પગથિયા ચડીને પછી ડુંગર ઉપર પહોંચી શકાય છે અને ચામુંડા માતાજીના દર્શન કરી શકાય છે। આ ડુંગર ઉપરથી ચોટીલા ગામનો નજારો છે, કેટલો મસ્ત દેખાય છે। મિત્રો, વર્ષો પહેલા કહેવાય છે કે અહીંયા ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો અને એ રાક્ષસોના ત્રાસથી ત્રાસીને ત્યારના ઋષિ મુનિઓએ માતાજીને આરાધના કરી અને પછી માતાજી અહીંયા ચંડી અને ચામુંડા બે સ્વરૂપે પ્રગટ થયા અને ચંડ મૂંડનો નાશ કર્યો અને ત્યારબાદ અહીંયા ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીએ એમના બેસણા કર્યા અને ત્યારથી અહીંયા લોકો ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીને પૂજે છે અને માતાજી પણ પોતાના ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે। મિત્રો, આ મંદિરની એક વિશેષતા એ પણ છે કે અહીંયા ડુંગર ઉપર રાત્રે કોઈ પણ રોકાઈ શકતું નથી। આ મંદિરે દર મહિનાની પૂનમના દિવસે અને નવરાત્રી દરમિયાન હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે। ચોટીલા ડુંગરની તળેટીમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાની ભોજનશાળા બનાવવામાં આવી છે અને ત્યાં નિઃશુલ્ક બધા ભાવિ ભક્તોને જમવાનું આપવામાં આવે છે અને બહાર ગામથી આવતા ભક્તો માટે અહીંયા અતિથિ ભવનની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે।
નમસ્કાર મિત્રો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હરતા ફરતા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું નવી જગ્યાએ નવા વિડીયોમાં.